નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમીમાં દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. દરેક વિદ્યાર્થી મિત્રોને હોળીની શુભકામના. કોન્સ્ટેબલ ફિઝિકલનું રિઝલ્ટ આવી ગયું. આશરે 3 લાખ જેવા વિદ્યાર્થીઓ પાસ થયા છે અને દરેક વિદ્યાર્થીઓ મહેનત ખૂબ કરતા હશે. આપણે અગાઉ કોન્સ્ટેબલની મોક ટેસ્ટ જે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી દ્વારા લેવાય છે એના 2 પેપરનું સોલ્યુશન કર્યું. વિદ્યાર્થીઓનો ખૂબ સારો એવો પ્રતિસાદ મળ્યો છે અને વિદ્યાર્થીઓ કીધું છે સાહેબ હજી આ સિરીઝ કન્ટિન્યુ રાખજો. તો જેના ભાગરૂપે આજે આપણે ભાગ 3 એટલે કે કોન્સ્ટેબલનું પેપર નંબર 3 અને એના ગણિતના પ્રશ્નો જોવા છે આજે. તો ખાસ પ્રશ્નોને શીખીએ, સમજીએ અને ખાસ યાદ રાખજો, આવા જ કંઈક પ્રશ્નો પરીક્ષામાં બનશે. પ્રશ્નો આવા જ કંઈક પરીક્ષામાં હશે તો આને ખાસ ગણવાનો પ્રયત્ન કરજો, શીખવાનો પ્રયત્ન કરજો અને સમજવાનો પ્રયત્ન કરજો. ચાલો તો પ્રશ્નની શરૂઆત કરીએ છીએ. પ્રશ્ન નંબર 1 શું કહે છે ભાઈ? પ્રશ્ન 1 શું કહે છે? તો કે છે 1200 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી તે પૂર્ણ વર્ગ થાય? 1200 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી તે પૂર્ણ વર્ગ થાય? તો કે 1200 લખ્યા છે. આના ભાગ પાડીએ આપણે. 2 છક 12, 600. પૂર્ણ વર્ગ એટલે એટલું યાદ રાખો, 2 ની જોડ બનાવવાની. શું બનાવવાનું? પૂર્ણ વર્ગ 2 ની જોડ. પૂર્ણ ઘન આવે. પૂર્ણ ઘન આવે તો 3 ની જોડ. પૂર્ણ વર્ગ આવે 2 ની જોડ. પૂર્ણ ઘન આવે 3 ની જોડ. 1200 ના ભાગ પાડું છું. 2 વડે ભાગ્યા 600, 2 વડે 300, 2 વડે 150, 2 વડે 75. હવે 2 વડે નહીં એટલે 3 વડે 25, 3 વડે નહીં એટલે 5 વડે 25, 1 5 5. પૂર્ણ વર્ગ એટલે કેટલાની જોડ બનવી જોઈએ? 2 ની જોડ બનવી જોઈએ. નીચેથી લખીએ 5 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. આવું આપ્યું છે. 2 ની જોડ બને છે ને ઉડાડી દો. 2 ની જોડ બને છે. આ 5 5, આ 2 2 અને આ 2 2. વધ્યું શું? 3 વધ્યું. 3 આરે શું ઘટે? 3 આરે જોડ બનાવવામાં શું ઘટે? તગડા હારે, ઓલું કે ને માટલા ઉપર માટલું, તગડા હારે શું ઘટે છે? તગડો ઘટે છે. એટલે આ સંખ્યાને શેના વડે ગુણવી પડે તો પૂર્ણ વર્ગ થાય? 3 વડે ગુણો ને તો પૂર્ણ વર્ગ થઈ જાય. આ મેથડ છે, સીધું ઓપ્શનથી કરાય. 1250 60, 1250 6000, 6000નું વર્ગમૂળ ન નીકળે. 1200 × 2400, 2400 નું વર્ગમૂળ ન નીકળે. 12 × 3600, 3600 નું વર્ગમૂળ નીકળે સીધું. 36 નું 6, 60 નું નહીં, 24 નું નહીં. અને 12 ચોકું 4800, આનું પણ ન નીકળે. આ એક જ સેકન્ડમાં જવાબ આવી ગયો. સેકન્ડ. પણ વિદ્યાર્થીઓએ આગ્રહ રાખ્યો છે કે સાહેબ મેથડ દરેકમાં શીખડાવજો, એટલે મેથડે કીધી, શોર્ટકટે કીધી. ક્લિયર છે? બીજો દાખલો જોવો છે. દાખલા નંબર 2. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. યસ. શું કહે છે? 1500 રૂપિયાનો 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. 1500 રૂપિયાનું ચક્રવૃદ્ધિ વ્યાજ કીધું છે. તો યાદ રાખો, ચક્રવૃદ્ધિ વ્યાજ હંમેશા 2 વર્ષનું કહેશે કા 3 વર્ષનું કહેશે. 4નું કોઈ દી નથી પૂછતા, કોક જ દી પૂછે છે, એ પણ જીપીએસસી હોય તો. 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કે તમને 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કે એટલે તમારે યાદ રાખવાનું છે 2/1. 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કે એટલે તમારે શું યાદ રાખવાનું? 2/1. 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કે એટલે તમારે યાદ રાખવાનું 3/3/1. 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કે એટલે તમારે યાદ રાખવાનું 3/3/1. ક્લિયર? દાખલામાં આવીએ. 1500 રૂપિયા મુદ્દલ કેટલી છે? 1500. વ્યાજનો દર કેટલો છે? 10%. અને કેવું શોધવાનું છે? કેવું? ચક્રવૃદ્ધિ. ચક્રવૃદ્ધિ એટલે 2 વર્ષમાં યાદ રાખવાનું 2/1. 2/1. આગળ 1500 ના 10%. 150. પહેલું શું કર્યું જોજો. 1500 ના 10%. 150.
આ જે સંખ્યા મળી આના 10%, 15, આનો કરીએ ગુણાકાર, 150 દુ 300, 15 એકા 15, આ બંનેનો સરવાળો એ તમારું વ્યાજ આવી ગયું 315 રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજ. ઓપ્શન છે યસ, ઓપ્શન નંબર સી. ઓપ્શન નંબર સી 315 રૂપિયા 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ આવશે. ચક્રવૃદ્ધિ વ્યાજ 2 વર્ષ માટે 2/1, 3 વર્ષ માટે 3/3/1. ક્લિયર? આગળનો પ્રશ્ન જુઓ છે. નેક્સ્ટ પ્રશ્ન શીખીએ, સમજીએ, ગણીએ. 75 કિલોમીટરની ઝડપે ગતિ કરતી 200 મીટર લાંબી ટ્રેન 300 મીટર લાંબી સુરંગને કેટલા સમયમાં પસાર કરે? સમય આવ્યું, અંતર આવ્યું તો એક જ વસ્તુ યાદ આવે, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. અંતર કેટલું આપ્યું છે? 200 મીટર લાંબી ટ્રેન ને 300 લાંબી સુરંગ, એટલે કે 200 વત્તા 300. નીચે શું આપ્યું છે? સમય. ઝડપ કેટલી આપી છે? 75 કિલોમીટર પ્રતિ કલાક. હવે કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા છે. મોટામાંથી નાનો એટલે 5/18. 75 ગુણ્યા 5/18 બરાબર 500/સમય. બરોબર? છેદ ઉડાડવો છે, છેદ ઉડાડવા છે, ચોકડી ગુણાકાર કરીએ. સમય બરાબર 18 ગુણ્યા 500 છેદમાં 75 ગુણ્યા 5, 5 ગુણ્યા 100, 25 ચોકું 100, 25 તેરી 75, 3 6 18, 6 ચોક 24, 6 ચોક 24 સેકન્ડ. કેટલી સેકન્ડ આવે છે ભાઈ? 24 સેકન્ડ જવાબ આવે છે. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય લખ્યું છે, દાખલો ગણ્યો છે, જે કીધું છે એ મૂક્યું છે, જવાબ આવે છે. ક્લિયર છે? નેક્સ્ટ પ્રશ્ન જુઓ છે, આગળ જોવું છે. એક સંખ્યાને 5 વડે ભાગવામાં આવે તો શેષ 3 વધે. આ સંખ્યાના વર્ગને 5 વડે ભાગતા શેષ કેટલી વધે? એક સંખ્યાને 5 વડે ભાગવામાં આવે, એક સંખ્યાને 5 વડે ભાગવામાં આવે તો શેષ 3 વધે છે. આવું કીધું છે. આ સંખ્યાના વર્ગને 5 વડે ભાગીએ, 5 વડે ભાગીએ તો શેષ કેટલી વધે? 5 25x² વત્તા 5 તેરી 15 દુ 30x વત્તા 9. અને આખાને 5 વડે ભાગીએ. અહીંયા 25 ઉડ્યું, 5 6 30 ઉડ્યું, 9 ભાગ્યા 5 એટલે કે 5 એકા 5, 4 શેષ વધે. એક મેથડ આ. બીજી મેથડ સીધું જોવું છે તો કે કોઈ સંખ્યાને, એવી કઈ સંખ્યા જેને 5 વડે ભાગવો તો શેષ 3 વધે? આગળથી જોઈએ તો કે 8. 8ને 5 વડે ભાગીએ, 5 એકા 5, 3 શેષ વધી, 3 શેષ વધી. 8ને 5 વડે ભાગીએ તો શેષ 3 વધી. ઓકે, તો એ સંખ્યાના વર્ગને, 8 નો વર્ગ 64, 64 ને 5 વડે ભાગીએ, 5 12 60 તો શેષ કેટલી વધશે? 4 શેષ વધે. 4 શેષ વધે. જવાબ આવે છે? હા, અહીંયા જવાબ આવે છે. હા, આ મેથડ છે અને આ સીધી શોર્ટકટ છે. બે વસ્તુ ઉપયોગ થવો જોઈએ, બે વસ્તુનો ઉપયોગ થવો જોઈએ. બે મેથડથી દાખલા ગણવા છે, શીખવા છે, સમજવા છે. હોળી ધૂળેટીનો માહોલ છે. એક વર્ગ રંગોથી રંગાશે. હોલી ખેલે રઘુવીરા જા, હોલી ખેલે રઘુવીરા, એવું કંઈક છે ને. બલમ પિચકારી જો તુને મુझे મારી. હે, બધી જ વસ્તુ થશે પણ એકવાર નોકરી મેળવવાની છે. જી જાનથી મહેનત કરી છૂટવાની છે કે સાહેબ આ વખતે તો ખાખી પાકી, અને ખાખી પાકી માટે મહેનત કરવી પડશે. કેટલી શેષ વધે એ ખબર પડવી જોશે તો થશે.
ચાલો યસ નેક્સ્ટ 7 વિષયના સરેરાશ ગુણ 60 હતા 7 વિષયના સરેરાશ ગુણ 60 હતા પણ એક વિષયમાં ભૂલથી 30 ના બદલે 65 7 વિષયના સરેરાશ ગુણ 60 હતા માઇનસ ભૂલથી લેવેલ પ્રાપ્તાંક પ્લસ સાચો પ્રાપ્તાંક છેદમાં સરેરાશ તો ભૂલથી કેટલા લેવાઈ ગયા 65 સાચા કેટલા હતા 30 છેદમાં વિષય કેટલા હતા 7 સરેરાશ 60 માઇનસ 65 માંથી 30 જાય માઇનસ 35 છેદમાં 7 7 પંચા 35 60 માંથી 5 જાય તો 55 60 માંથી 5 જાય તો 55 આ મેથડ હજી ઘણી વાર કેમ કરે કે 7 વિષયના સરેરાશ ગુણ 7 6 42 420 ભૂલથી લેવાય ગયેલા માઇનસ પહેલા 30 કરવાના પ્લસ 30 સાચા એટલે કે 450 માઇનસ ખોટા કેટલા હતા 65 એટલે કે 385 ટોટલ આવ્યો અને વિષય કેટલા હતા 7 તો કે 385 ભાગ્યા 7 કરીએ 385 ભાગ્યા 7 7 પંચા 35 3 5 7 પંચા 35 જવાબ મેચ થાય છે મેચિંગ બોલે તો કપડા મેચિંગ મંદડા મેચિંગ દલડા મેચિંગ કરવા છે હે જો આ જવાબ આ મેથડથી મેચ થાય છે આ રીતથી જવાબ મેચ થાય છે બંને રીતે જવાબ આવવા જરૂરી છે ક્લિયર તો આ રીતે દાખલા બધા ગણાવવા જોશે તો માર્ક આવશે યસ નેક્સ્ટ પ્લીઝ એક વેપારી 3000 રૂપિયામાં ઘોડા ગાડી ખરીદે છે ઘોડા ગાડી સમય વયો ગયો ટાંગા કહેવાતા હે હવે સમય ધીરે ધીરે ઘોડા ગાડીનો વયો ગયો છે પણ જે ઘોડા ઉપર ક્યાંક બેઠવાનું થાય છે ક્યારે બેઠે છે લોકો ઘોડા ઉપર ખબર છે લગ્ન થાય ત્યારે લગ્નમાં વરરાજો ઘોડા ઉપર બેઠતો હોય છે ઘોડા ગાડી આવી છે એક વેપારી 3000 રૂપિયા ઘોડા ગાડી ખરીદે છે 20% નફાથી 10% નુકસાનથી વેચે છે કુલ વેપારમાં 2% નફો થાય તો ઘોડાની કિંમત શું તો ચાલો શીખીએ ને સમજીએ ઘોડો ને એક્સ લઈએ ગાડી ને વાય લઈએ તો એક્સ વત્તા વાય બરાબર 1 આ પહેલું સમીકરણ ઘોડો 20% નફાથી 20% નફાથી 1.2x અને ગાડી 10% નુકસાનથી વેચે છે 0.9y બરાબર કુલ વ્યવહારમાં 2% નફો થાય છે 2% નફો થાય છે 1.02 ક્લિયર આ સમીકરણ બની ગયું બીજું સમીકરણ 1 જે છે 1 ને 1.2 વડે ગુણતા સમીકરણ 2 ને 1.2 વડે ગુણતા તો પહેલા આ આમ નામ રાખી નાખીએ 1.2x 1.2y બરાબર 1.20 બીજું સમીકરણ લખીએ નીચે 1.2x વત્તા 0.9y બરાબર 1.02 બાદ કરીએ પ્લસ માઇનસ વ્યાજ 1.2 માંથી 0.9 જાય 1.2 માંથી 0.9 જાય તો 0.3y બરાબર 0.18 તેથી y બરાબર 0.6 3 6 18 y બરાબર 0.6 એટલે કે 60% y બરાબર 0.6 હોય આ આખું સમીકરણ પહેલું છે આમાં y 0.6 તો x કેટલો હોય 0.4 y 0.6 તો x કેટલો હોય 0.4 હવે એણે કીધું છે કે ઘોડા ગાડીની કિંમત કેટલી હતી 3000 રૂપિયા કુલ પ્રમાણ કેટલું છે 10 છે એણે પૂછ્યું કોનું તમને એણે પૂછ્યું કોનું ઘોડાની કિંમત શોધો ઘોડો એટલે કે x ની કિંમત છે 4 x ની કિંમત છે 4 મીંડું ગયું 300 ચોક 1200 ઘોડાની કિંમત 1200 રૂપિયા છે ઘોડાની કિંમત 1200 રૂપિયા છે ગાડીની કિંમત પૂછી હોત ગાડી તો કેટલાની આવત 1800 ઘોડા ગાડી આખી પૂછત તો કેટલાની આવત 3000 રૂપિયા બધો જ તાળો થોડો કોમ્પ્લિકેટેડ દાખલો હતો એટલે ઘણીવાર એ પણ તમને ખબર પડવી જોઈએ છોડતા શું આવડે 30 દાખલા ગણશો
ડેફિનેટલી માર્ક આવશે જ તે 30 આઉટ ઓફ 30. પણ ક્યાંક ટાઈમ કન્ઝ્યુમિંગ દાખલો છે તો એને તમારે છોડવો ક્યારે એ પણ આવડવું જોઈએ. જીવનમાં એટલું આવડી જાય ને શું પકડવું ને શું છોડવું તોય બોસ બેડો પાર થઈ જતો હોય છે. મેથડથી ગણ્યો દાખલો થઈ જાય પણ સમય જાય છે. ક્લિયર? આગળ ચાલવું છે. નેક્સ્ટ પ્રશ્ન જુઓ છે. યસ, નેક્સ્ટ પ્લીઝ. શું કહે છે આગળ? નવો દાખલો. મોહિત અને સુનિલની હાલની ઉંમરનો ગુણોત્તર. જો ઉંમરવાળા દાખલા સીધા ઓપ્શન હિટ કરો. ઉંમરવાળા દાખલા સીધા ઓપ્શન હિટ કરો. ઉંમરવાળા દાખલા સીધા ઓપ્શન હિટ કરો. તો કે મોહિત અને સુનિલની હાલનો ઉંમર 9:17. ઓપ્શનથી જ કરશું હો ભાઈ. આપણે ઓપ્શન લેવા છે. 46, 79, 47, 79, 46, 77, 47, 77. પહેલો મોહિત સુનિલ, મોહિત સુનિલ, મોહિત સુનિલ, મોહિત સુનિલ. મોહિત સુનિલ કરતા 32 વર્ષ નાનો છે. ભલે ને રહ્યો ભાઈ, અમને શું વાંધો છે? નાનો, તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો. આની પાસે બધું હરખું છે. 32 વર્ષ. 11 વર્ષ પછી મોહિતની ઉંમર સુનિલની ઉંમરનો ગુણોત્તર શોધો. 11 વર્ષ પછી. 11 વર્ષ પછીની ઉંમર આપી છે તો બધામાંથી 11 બાદ કરીએ. અહીંથી 11 બાદ કરીએ. 46 માંથી 11 જાય તો 35. આમાંથી 11 જાય તો 68. બરોબર? આમાંથી 11 બાદ કરીએ તો 47 માંથી 11 જાય 36. આમાંથી 11 જાય 7 માંથી 1 જાય 6. 9 માંથી 1 જાય તો 8. આમાંથી બાદ કરીએ 35. આમાંથી બાદ કરીએ 6, 6. આમાંથી બાદ કરીએ 3 અને 6. આમાંથી બાદ કરીએ 6, 6. શું કહે છે કે ભાઈ 11 વર્ષ ગુણોત્તર 9:17 થાય. 9:17 એટલે કે 9ના ગુણાંકમાં આવવું જોઈએ. 9ના ગુણાંકમાં આવે છે મોહિત. જો મોહિત છે 9ના ગુણાંકમાં, મોહિત 9ના ગુણાંકમાં 9ના 35 નો આવે, 36 આવે. 35 નો આવે, 36 આવે. બે ઓપ્શન વયા ગયા. અને 17ના ગુણાંકમાં છે સુનિલ. 17 ચોક 68. આનું આવે, આનું આવે. એટલે કે જવાબ આવશે 47:79. જો સીધું જ હું કાંઈ એક્સ બેક્સ ખાલી સરવાળા બાદબાકી કરું છું. ઉંમર સંબંધિત દાખલા દેખાણા એટલે સીધો જવાબ. કીધું છે એમ લખ્યું, પ્લસ કર્યા, માઇનસ કર્યા, ઓપ્શન હિટ કર્યા એટલે સીધા જવાબ આવશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોવો છે. નેક્સ્ટ પ્રશ્ન જોવો છે. આગળ જોવું છે. સૂર્ય પૂર્વમાં ઉગે છે. સૂર્ય ક્યાં ઉગે? સાહેબ મને શું ખબર, સૂર્ય ઉગે ત્યાં સુધી હું તો સૂતો હોઉં. ના ના હો ભાઈ, વહેલા સૂવે વહેલા ઉઠે વીર. સૂર્ય ઉગે એની પહેલાં જાગી જવાનું છે. શારીરિક શ્રમ કરવાનો છે, દોડવાનું છે. સાહેબ ગ્રાઉન્ડ પાસ થઈ ગયું, ગ્રાઉન્ડ પાસ થઈ ગયું વાત સાચી. યોગા કરો, શરીરને થોડુંક તમે કસરતથી ઢાળશો તો મન પ્રફુલ્લિત લેશે અને કામ કરવાની મજા આવશે. સૂર્ય ઉગે ક્યાં? પૂર્વમાં જ ઉગે ને આથમે ક્યાં? ઉત્તર દક્ષિણ ઉગે પૂર્વમાં, આથમે પશ્ચિમમાં. જો આને કહેવાય સનાતન સત્ય. આને શું કહેવાય? હું ઉગું કે ન ઉગું, તમે ઉગો કે ન ઉગો, સૂર્ય તો પૂર્વમાં ઉગશે જ તે. એટલે એ ફિક્સ થઈ ગઈ. એટલે એની સંભાવના કેટલી આવશે? 1 આવશે. સૂર્ય ઉગે કે ન ઉગે એની સંભાવના કેટલી હશે? 1 હશે. ક્લિયર થાય છે? આગળ ચાલું છું. નેક્સ્ટ દાખલો લઈ જાઉં છું. નેક્સ્ટ લઈ જાઉં છું. જોઈએ. કોઈ પણ પૂર્ણવર્ગ સંખ્યાનો અંતિમ અંક નીચેનામાંથી કયો ન હોઈ શકે? બહુ રિપીટેડ પ્રશ્ન, ઘણી બધી વાર પૂછાઈ ગયેલો પરીક્ષામાં પણ. પૂર્ણ વર્ગ જોજો તમારે. જો પૂર્ણ વર્ગ 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, 7નો વર્ગ 49, 8નો વર્ગ 64, 9નો વર્ગ 81 અને 10નો વર્ગ 0. તો આમાંથી શું નથી આવતું? 2 નથી આવતું, 3 નથી આવતું, 7 નથી આવતું કે 8 નથી આવતું. આ 4 આંકડા ક્યારેય પૂર્ણ વર્ગ ન હોય. આ આંકડા હોય એકમના અંકમાં તો પૂર્ણ વર્ગ ન હોય. કયો? 2, 4, 6 કે 9. જો 2 ક્યારે પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક નહીં હોય.
કેટલા આંકડા એકમના નહીં હોય? 2 3. ક્યાં ક્યાં હશે? 1 4 9 6 5 0. આ આટલા છે ને એ હશે, આ આટલા હશે, અને આ જે છે એ ક્યારેય ન હોય, ક્યારેય ન હોય. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ. બહુ ધીરે ધીરે દાખલા ગણવા છે, સારી રીતે ગણવા છે, પણ એકવાર ગણો એટલે આવડી જવા જોઈએ. એ પેટર્નથી ગણવા છે, અને એટલે જ કહેવાનું છે કે બાપુની તો એક જ પેટર્ન. એક વ્યક્તિ પાસે 1024 સિક્કાઓ, બરોબર છે. સિક્કાઓને આડીને ઊભી હરોળમાં ગોઠવે છે. સિક્કાની સંખ્યા સમાન, આમે હરખા, આમે હરખા, એક્સ ને એક્સ, એક્સ સ્ક્વેર. એનો મતલબ 1024નું વર્ગમૂળ કાઢવાનું છે. વર્ગમૂળ કાઢવાનું છે. 4. કઈ કઈ સંખ્યાનો વર્ગ કરવાથી 4 થાય? તો કે 2 અને 8. 10, છેલ્લા બે આંકડા જવા દો. પૂર્ણ વર્ગ, બે આંકડા 10 કોની વચ્ચે આવે? 2 નો વર્ગ અને 3 નો વર્ગ. નાની સંખ્યા 2, 2 ને 2. 3 નો વર્ગ 9 અને 4 નો વર્ગ 16, એટલે કે 3 અને 4 વચ્ચે આવશે. તો કે અહીંયા 3 3. 3 પછી શું આવે? 4. 3 ચોક 12 કરતા સંખ્યા નાની, એટલે આપણો જવાબ નાનો, 32. 32. આડીને ઊભી હરોળ કેટલી હશે? 32 હશે. 32. સીધું જ ખબર પડે. 1024 જુઓ. 32 નો વર્ગ 1024, 32 નો વર્ગ 1024, 32 નો વર્ગ 1024, 1 થી 30 ના વર્ગ, 1 થી 20 ના ઘન, 1 થી 30 ના ઘડિયા. એટલું આવડી ગયું ને એટલે ગણિતને તમે 50% કાપી નાખ્યું છે. એટલું આવડ્યું એટલે 50% ગણિતને તમે કાપી નાખ્યું છે. ક્લિયર? નેક્સ્ટ પ્લીઝ. આગળ જોવા છે દાખલા, આગળ જોવા છે. 3 સંખ્યાની સરેરાશ 28 છે. 3 ની સરેરાશ 28. પ્રથમ, બીજી ને ત્રીજી. પ્રથમ, બીજી, ત્રીજી. પ્રથમ સંખ્યા બીજી સંખ્યા કરતા અડધી, બીજી કરતા અડધી, એટલે આ 2x હોય તો આ x હોય. ત્રીજી સંખ્યા બીજી સંખ્યાની બમણી, બીજીની બમણી, આ 4x. સંખ્યા 4 ને 2 6 ને 1 7x. ટોટલ ત્રણેયનો સરવાળો 7x બરાબર કેટલા છે? 28. હા કે ના? ત્રણેયનો સરવાળો 7x બરાબર 28, x બરાબર 4. તો હવે એણે શું કીધું છે? એણે શું કીધું છે ખાસ ધ્યાન રાખજો. તો ત્રીજી સંખ્યા શોધો. ત્રીજી સંખ્યા શોધો. જોજો અહીંયા એણે શું કીધું કે x, 2x અને 4x. ત્રણેયનો ટોટલ કેટલો થાય છે? સરેરાશ 28 છે. x વત્તા 2x વત્તા 4x ના છેદમાં 3 બરાબર 28. તેથી 7x બરાબર 28 ગુણ્યા 3. 7 ને ઉડાડીએ, 7 ચોક 28. તેથી x બરાબર 4 તેરી 12. ત્રણેય સંખ્યા પૂછે. પહેલી સંખ્યા પૂછે કઈ હોય તો 12. બીજી સંખ્યા પૂછે કઈ હોય તો 12 દુ 24. ત્રીજી સંખ્યા પૂછે કઈ હોય તો 12 ચોક 48. 12 ચોક 48. ક્લિયર છે? એણે જવાબ પૂછ્યો છે આપણે ત્રીજી સંખ્યા શોધો. 48 જવાબ, 48 જવાબ આવે છે. સરાસરી અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. નેક્સ્ટ જોવું છે, આગળ જવું છે. બે સંખ્યાઓનો ગુણોત્તર 4:5 છે. બે સંખ્યા, પ્રથમ સંખ્યા છે 4x, બીજી સંખ્યા છે 5x. ગુસ્સા એટલે કે મારી ભાષામાં કોમન ગુસ્સા કેટલો છે? 12. સાહેબ તો આ બંનેનો ગુસ્સા કેટલો આવે? બંનેમાં કોમન શું છે? x. બંનેમાં કોમન x છે. મળી ગયું આપને. x બરાબર 12 મળી ગયું છે. શું પૂછ્યું એણે? મોટી સંખ્યા શું? તો આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ? 5. તો 12 પંચા 60. નાની સંખ્યા કીધું હોય તો 12 ચોક 48. બંને સંખ્યા મળી ગઈ. આપને પૂછી હતી મોટી 60. મોટી 60.
હા કે ના? હા કે ના? આવી જ રીતે અહીંયા લસા પૂછો તો લસા લેવાનો, જે પૂછે એના જવાબ આવવા જોઈએ. ક્યાંથી પૂછશે એ નથી ખબર, પણ હશે કંઈક આવું જ છે. અને આને તમે સારી રીતે ડીલ કરતા શીખી ગયા, ગણતા શીખી ગયા, તો તમને ગણિતનો એક પણ માર્ક ક્યાંય નહીં જાય, ગેરંટી. પ્રયત્ન એવા કરી રહ્યા છીએ કે ગણિત ઓનલાઈન પણ ભણાવીએ, ફ્રીમાં આખું જ આપવું છે, પ્રયત્ન ચાલુ છે. પણ એટલા બધા ઓફલાઈનમાં વ્યસ્ત હોઈએ છીએ કે ટાઈમ નથી મળતો. છતાં વિદ્યાર્થીઓને ખૂબ ડિમાન્ડને લીધે કોન્સ્ટેબલના પેપરો ખાસ ઓનલાઈન સોલ્વ કરાવ્યા છે. વિદ્યાર્થીઓના ખૂબ ડિમાન્ડ અને પ્રશ્નો આવ્યા છે. નેક્સ્ટ પ્લીઝ, આગળનો પ્રશ્ન જોવો છે. ₹18 ભાવ ધરાવતી 25 પેન, 18 રૂપિયા, રૂપિયા 18, પેન કેટલી? 25. 25 દાન 250 ને 25 × 200 એ કુલ કેટલા રૂપિયા થયા? 450 રૂપિયા. ₹6 ભાવ ધરાવતી 30 પેન્સિલ, ₹6 ભાવ ધરાવતી 30 પેન, 318, 180, 450, 550, 650, 630 રૂપિયા થયા ટોટલ. 500 વાળી 2 નોટ આપી, 500 વાળી 2 એટલે કે 1000 રૂપિયા આપ્યા, 1000 રૂપિયા આપ્યા. 630 લેવાના તો 70 ને 300 એટલે કે 370 પરત આપવાના. એને પૂછ્યું હું તો કેટલી રકમ પરત મળે? કેટલી રકમ પરત મળે? 370 રૂપિયા પરત મળે. જો એવું જ પૂછ્યું છે, અલગ અલગ વસ્તુ લાવ્યા છો અને 630 રૂપિયા થયા, 1000 આપ્યા તો 370 રૂપિયા પરત મળે છે. તો આગળનો દાખલો જુઓ છે આપણે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ જોઈએ શું કહે છે. સાદુરૂપ આપો, સાદુરૂપ આપો. 8 + 7 × 40 / 8 - 2, 8 × 5 = 40, 7 × 5 = 35, -2 + 8, 35 માંથી 2 જાય તો 33, 33 ને 8 41, 41 છે કે 41? ઓપ્શન નંબર સી 41 ભાગુ સબા. કયો નિયમ લાગુ પડ્યો? ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી, ભાગુ સબા. નેક્સ્ટ આગળ ચાલુ છે. એક ટાંકીનો 2/5 ભાગ ભરેલો છે, એનો મતલબ 3/5 ભાગ ખાલી. એટલી ખબર પડે છે. કુલ 5 ભાગની ટાંકી છે. જો હાવ સિમ્પલ સમજાવું, 5 ભાગ, 5 કટકા છે ટાંકીના. હાવ સિમ્પલ સાંભળો. એમાંથી 2 કટકા ભરેલા છે તો બાકી કેટલા રહ્યા? 5 માંથી 3 ભાગ બાકી, ભરેલો તો ખાલી. હવે એને 90 લીટર પાણી ઉમેરે, એ 90 લીટર પાણી હેમાં ઉમેરે? ખાલીમાં જ ઉમેરે ને, તો જ ભરાય ને. 90 લીટર પાણી ઉમેરે તો ટાંકી ભરાઈ જાય. એનો મતલબ શું થયો કે 3/5 ભાગ હોય ખાલી તો 90 લીટર ઉમેરે એટલે ભરાઈ જાય. તો આખી ટાંકીની ક્ષમતા 1 ભાગે કેટલા? તો 90 × 5 / 3, 3 તેરી 9, 30 × 5 = 150. 150 લીટરની ટાંકી હોવી જોઈએ. 150 લીટરની ટાંકી હોવી જોઈએ, એક પણ નહીં, એક પણ નહીં. જો આવા પ્રશ્નો એ મમરા ભરી દેશે. એમ થોડું હોય કે એક પણ નહીં એવો જવાબ, એવા આવશે યાર, એવા જવાબ પણ આવશે. તો તમારે ધીરજ રાખીને પ્રશ્ન ગણવાના છે, ધીરજ રાખીને જવાબ આપવાના છે. ક્લિયર? ઘણીવાર એવું આપશે એક પણ નહીં, ઉપરનામાંથી એક પણ નહીં, નન ઓફ ધીસ, કહી ન શકાય, માહિતી અધૂરી છે. આવા પ્રશ્નોના જવાબ આપવા જરૂરી છે. ક્લિયર છે? 6000 રૂપિયાનું 8% લેખે 3 વર્ષનું વ્યાજ મુદ્દલ. વ્યાજ મુદ્દલ I = PRN/100
મુદ્દલ કેટલું છે 6000, વ્યાજનો દર 8%, સમય 3 વર્ષ ના છેદમાં 100, 2 મીંડા 60 ગુણ્યા 8 ગુણ્યા 3, 60 ગુણ્યા 24, 24 × 144, 1440. આ ખાલી આવ્યું વ્યાજ. આ વ્યાજ એણે તમને પૂછ્યું છે વ્યાજ મુદ્દલ, તો કે 6000 મુદ્દલ, વ્યાજ કેટલું 1440, વ્યાજ 0447, આને કહેશું વ્યાજ મુદ્દલ. વ્યાજ મુદ્દલ 7440. એ અમાઉન્ટ, ઇંગ્લિશમાં બોલે તો એ અમાઉન્ટ, વ્યાજ મુદ્દલ. ક્લિયર છે? આગળના પ્રશ્નો જુઓ છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. આગળનો પ્રશ્ન, 3 સંખ્યાઓનો ગુણોત્તર 7/6/5 છે. 7/6/5 છે. ત્રણેયનો સરવાળો, ઘરવાળો નહીં, સરવાળો. 3 સંખ્યાઓ 7x, 6x, 5x છે. ત્રણેયનો સરવાળો કીધો. 7 ને 6 13, 13 ને 5 18x બરાબર 324. છેદવડે 18 નો વર્ગ, 18 18 324, x બરાબર 18. મોટી સંખ્યા કઈ? મોટી આ. તો 7x બરાબર 7 ગુણ્યા 18, 18 સત્તા 10 સત્તા 70 ને 8 સત્તા 56, 126. 18 સત્તા 170 બરોબર. 18 ગુણ્યા 7, 7 8 56 છોકડો બધી 7 1 7 ને 5 12, 126. ક્લિયર? આવો પ્રશ્ન પરીક્ષામાં બને તો આવડવો જોઈએ. કોઈ પણ પૂછ્યો કે સૌથી મોટી સંખ્યા, સૌથી નાની સંખ્યા, વચલી સંખ્યા, આવા પ્રશ્ન પૂછે તો આવડવા જોઈએ. 2 અંકની સંખ્યાનો એકમનો અંક, એકમ 3y, એકમ એટલે 1 વડે ગુણશું. દશકનો અંક, દશકનો 2x, એને કેટલા વડે ગુણશું? 10x, 10 વડે. તો 10 દુ 20x વત્તા 3y. તો તે સંખ્યા કઈ લ્યો? મળી ગયો ને જવાબ. 20x વત્તા 3y આ સંખ્યા છે. 20x વત્તા 3y જવાબ આવી ગયો છે. એકમનો અંક 1 વડે, દશકનો 10, 100નો 100, 1000નો 1000 વડે ગુણવાનો હોય છે. ક્લિયર છે? નેક્સ્ટ આગળ લઈ જાઉં છું. ખેતરની લંબાઈ અને પહોળાઈ 9/5 ના ગુણોત્તરમાં છે. લંબાઈ પહોળાઈ 9/5. પહોળાઈ 55 મીટર, પહોળાઈ 55, 5 બરાબર 55. તો લંબાઈ 9 બરાબર ખાલી જગ્યા 5 ને 11 વડે ગુણો તો 9 ને પણ 11, 11 9 99 મીટર. 99 છે આ રહ્યું ને, 99 મીટર. ક્ષેત્રફળનો કોન્સેપ્ટ આવી ગયો. લંબાઈ પહોળાઈ બહુ સહેલું પૂછ્યું છે, દાખલામાંથી જવાબ આવી જાય છે. ક્લિયર થાય છે? નેક્સ્ટ આગળ લઈ જાઉં છું. 576 ના છેદમાં 276 નું સંક્ષિપ્ત રૂપ, સાદું રૂપ આપો. 24 નો વર્ગ 576, 24 24 24. એટલે આપણે એમ કરીએ કે અહીંયા 24 ગુણ્યા 24. 20 નો વર્ગ 400, 21 નો વર્ગ 441, 22 નો વર્ગ 484, 23 નો વર્ગ 569, 24 નો વર્ગ 576. 276 ના ભાગ જ પાડવા પડશે. તો 2 એકા 2, 2 તેરી 6, 1 6, 2 અઠ્ઠા 16, 138 દુ. બરોબર. 2 વડે ઉડાડીએ 12, 3 વડે ઉડાડીએ 3 ચોકું 12, 1 8, 3 છક 18, 3 ચોકું 12. ઉડાડીએ 23, ઉડાડીએ 12, 23 નીચે આવી ગયા, ભાગ ન પડે. 12 ચોકું 48 ના છેદમાં 23,
સાદું રૂપ આપ્યું 48/23, 48/23. ભાગ પાડ્યા છે. સામાન્ય ભાગાકાર કરેલ છે. શું કર્યું છે સાહેબ? સામાન્ય મેં ભાગાકાર કર્યો છે. સીધું નહોતું આવડતું, 2 વડે છેદ ઉડાડ્યા છે. અને એટલે જ હું વારંવાર કહું છું 1 થી 30 વર્ગ, 1 થી 20 ઘન, 1 થી 30 ઘડી આવડે તો ગણિત 50% કપાઈ જાય છે. યસ, નેક્સ્ટ પ્લીઝ. આગળ જોવું છે. અઠવાડિયાની સરેરાશ કમાણી 37 રૂપિયા. અઠવાડિયે 7 દિવસ, 37 ગુણ્યા 7, 3 સત્તા 21, 210 ને 7 49, 259 રૂપિયા થયા 7 દિવસના. હો ભાઈ, 7 49 690 વધી 4, 7 તેરી 21 ને 4 25. પ્રથમ 4 દિવસ આ અઠવાડિયું, પ્રથમ 4 દિવસ તો 4 ગુણ્યા 35 એટલે કે 140 રૂપિયા. છેલ્લા 4 દિવસ 4 ગુણ્યા 39 ચોકે 16 160 એટલે કે 156 રૂપિયા. ટોટલ 8 દિવસની કમાણી કેટલી? 6 9 2 296 રૂપિયા. 7 દિવસની કમાણી કેટલી? 259. તો જે એક દિવસ જે વધે છે, એક દિવસ, અને આપણી ભાષામાં એક દિવસ, પણ પ્રશ્નની ભાષામાં શું કીધું? ચોથા દિવસની કમાણી. ચોથા દિવસની કમાણી તો કે 296 માઇનસ 259. 259 ને 60, 60 ને 36 96 એટલે કે 37 રૂપિયા. 37 રૂપિયા. ક્લિયર છે? નેક્સ્ટ આગળ જોવું છે. આગળનો પ્રશ્ન લઈ જાઓ છે. જો x વત્તા y બરાબર 12, x સ્ક્વેર વત્તા y સ્ક્વેર બરાબર 72, તો x y નું મૂલ્ય ખાલી જગ્યા. હાવ સામાન્ય બધું વિચારો. કઈ બે સંખ્યા મૂકો તો સરવાળો 12 થાય? સાહેબ ઘણી બધી સંખ્યા મૂકો. 9 ને 3, 8 ને 4, 6 ને 6, 10 ને 2, 7 ને 5, એ બધું બરોબર. પણ બીજું ચેક શું કરો કે આમાંથી જે બે સંખ્યા લ્યો એ જ આમાં મૂકીને 72 જવાબ આવવો જોઈએ. તો એક જ છે. 6 ને 6 12, 6 નો વર્ગ 36 વત્તા 36 72. તો અહીંયા x અને y શું હશે? 6 ગુણ્યા 6 એટલે કે 36. ગેમ પતી ગઈ, ગેમ પૂરી. 36 જવાબ છે. એટલે કે આ બધી વસ્તુને શું કહેવાય? સાબુ. શું કહેવાય? સાબુ. સાબુ બોલે તો સાહેબ સામાન્ય બુદ્ધિ છે. હો, હવે હું આમાં એક્સ વાયનું સૂત્ર લખું ને ગણું? ના, એવું ન કરાય યાર. મગજ છે, મશીન નથી. બહુ નહીં વાપરવાનું. જરૂર પડે એટલું, કેમ કે બીજા વિષયોમાં ઘણું વાપરવું પડશે. ગણિતમાં વાપરવાની જરૂર નથી. શાંતિથી દાખલા ગણશો, જવાબ આવશે. નેક્સ્ટ 1 2 3 4 5 ગુણ્યા 1 2 3 4 5. શોર્ટકટ. જેટલા એકડા એટલા આંકડા સુધી જાઓ. 5 એકડા છે, 1 2 3 4 5 4 3 2 1. જેટલા એકડા તેટલા અંક સુધી જાઓ. 1 2 3 4 5, 1 2 3 4 5 4 3 2 1. ક્લિયર છે? ક્લિયર છે? નેક્સ્ટ પ્લીઝ. 5 લીટર પાણી અને નમકના મિશ્રણમાં 40% પાણી છે. 5 લીટર, 5 ગુણ્યા 40/100. મીંડું ગયા. 5 દુ 10, 2 દુ 4, એટલે કે 2 લીટર પાણી, 3 લીટર નમક. હવે પાણીનું કેટલું બાષ્પીભવન કરીએ તો 25% પાણી થાય. આ 40 છે ને 60 છે, 25% કરવું છે. 25% એટલે કે ચોથો ભાગ કરવો છે. તો નમક તો 3 લીટર એમને એમ. પાણી કેટલું ઉડાડી દઉં? 1 લીટર પાણી ઉડાડવું
1 લીટર પાણી બાષ્પીભવન થઈ જાય તો રહ્યું કેટલું? 1 રહ્યું, 3 ને 1 4, 4 નો ચોથો ભાગ 25%. એટલે કે 1 લીટર પાણીનું બાષ્પીભવન કરવું પડે. સીધી જ વાત છે. ગણતરી હું ક્યાંય ગણિત લાવતો નથી, સાબુથી ગણું છું. શેનાથી ગણું છું? સાબુથી ગણું છું કે સાહેબ ટોટલ 2 લીટર પાણી 3 લીટર નમક હતું. નમકને હલાવવાનું જ નથી. નમક એમને કેટલું પાણી ઉડાડું? તો કે પેલા અડધો લીટર ઉડાડું તો ફરજ 1 લીટર ઉડાડું ને પાણી. ઓપ્શન જુઓ એટલા બધા. સામાન્ય પેલા 1 લીટર પાણી ઉડાડ્યું મેં તો 1 પાણી રહ્યું અને 3 નમક, ટોટલ 4 ભાગ થઈ ગયા. 3 નમક એટલે 75 અને 25 પાણી ઉડી ગયું. તો પાણીનું પ્રમાણ 25% ક્યારે થશે? 25 રહ્યું 1 લીટર પાણી, 25 રહ્યું 3 લીટર નમક, 75%. 25 ને 75 હો. સામાન્ય બુદ્ધિથી ગણું છું, સામાન્ય બુદ્ધિથી ગણું છું. ક્લિયર છે? નેક્સ્ટ પ્લીઝ. 1 મણ ઘઉંના 700 એટલે કે 20 કિલોના 700 તો 1 ટન 1000 kgના કેટલા? 20 પંચા હો, 500 ગુણ્યા 7, 35,000. હાવ હેલો, ગણવાનું જ નથી. રોકડિયા માર્ક કહેવાય ને. કેવા કહેવાય? રોકડિયા માર્ક. એ સાહેબ આવું પૂછાય? એટલે જ તમને કહું છું કે આવા 10 પેપર સોલ્વ કરશો ને, 10 પેપર એટલે કે 300 દાખલા ગણિતના ગણાશે. 300 દાખલા ગણિતના ગણાશે. 300માંથી 30 આવી ટાઈપના જ હશે. આ ચેલેન્જ છે, તમે જોઈ લેજો. 300માંથી 30 આવા પ્રકારના જ હશે, પણ પ્રેક્ટિસ કરવી પડશે. ગણિતના પ્રશ્નો પછશે 300, પછી રિઝનિંગ પણ વિચાર છે. રિઝનિંગ પણ તમારી સમક્ષ લઈને આવશું. રિઝનિંગના પણ બધા જ પેપર ગણાવશું. શું કામ? કે સાહેબ 60 માર્કનું મેથ્સ પ્લસ રિઝનિંગ છે અને મેથ્સ રિઝનિંગનો ઘોડો જેનો દમદાર શાનદાર હશે એ 100% પાસ થશે. પણ જેનો મેથ્સ રિઝનિંગનો ઘોડો લંગડો છે ને એને અમે ઓનલાઈનના માધ્યમથી મદદ કરીને સ્ટ્રોંગ કરવાનો પ્રયત્ન કરાવશું. ક્લિયર છે? યસ. નેક્સ્ટ પ્લીઝ. આગળ જોવું છે ભાઈ, આગળ જોવું છે. શું કહે છે? નેક્સ્ટ જોવું છે આગળ. એ અને બી એક ભાગીદારીમાં વેપાર કરીને 360 અને 450 નફો મેળવે છે. એનું રોકાણ 8,000 રૂપિયા, એનો નફો 360, એની સામે 8,000. તો શું કહે છે? બીનું રોકાણ શોધો. તો બી 450 નફો, આ નફો છે, આ રોકાણ છે, આ બી છે. કેટલા? ચોકડી ગુણાકાર 450 ગુણ્યા 8,000 છેદમાં 360. મીંડું મીંડું ગયા 9 ચોક 36, 9 પંચા 45, 4 દુ 8, 2 પંચા 10,000. બીનું રોકાણ કેટલું હશે? 10,000 હશે. ઓબ્વિયસલી 10,000 હશે. સામાન્ય પ્રશ્ન, કોમન પ્રશ્ન. આગળ ચાલુ છું. નેક્સ્ટ પ્લીઝ. 8 માણસો 24 દિવસમાં 80 હેક્ટરનું ખેડાણ કરે. MDH/W. આ મેથડ. 8 માણસો 24 દિવસમાં 80 હેક્ટરનું ખેડાણ કરે તો 36 માણસો 30 દિવસમાં કેટલા હેક્ટરનું ખેડાણ કરશે? છેદ ઉડાડીએ. 8 દાન 80, એક્સને આ બાજુ લઈએ. 10 ગુણ્યા 36 ગુણ્યા 30 છેદમાં 24. 6 ચોક 24, 6 પંચા 30, 4 9 36, 9 પંચા 45 દાન. એક્સ બરાબર 450. એક્સ બરાબર 450. ક્લિયર થાય છે? યસ. નેક્સ્ટ જોવું છે, આગળ જોવું છે. સંજય તેના ઘરેથી 12 કિલોમીટર કલાકની ઝડપે ચાલુ કરે છે, 15 મિનિટ મોડો પહોંચે છે. વહેલા મોડાનો કન્સેપ્ટ આવે. વહેલા મોડાનો કન્સેપ્ટ. સીધી એક ફોર્મ્યુલા છે. ઝડપનો ગુણાકાર છેદમાં ઝડપની બાદબાકી એને ગુણ્યા વહેલા મોડાનો સરવાળો છેદમાં 60. ઝડપનો ગુણાકાર પહેલી 12 અને પછી 6 વધારે છે, 12 છે,
6 વધારે છે એટલે 12 ગુણ્યા 18, ઝડપની બાદબાકી 6, વહેલા મોઢાનો સરવાળો 10 ને 15 25 ના છેદમાં 60, છેદ ઉડાડીએ 6 તેરી 18, 12 પંચા 60, 5 5 25, 5 તેરી 15 કિમી, 15 કિમી, 15 કિમી. ક્લિયર છે? યસ. નેક્સ્ટ, યાદ રાખવાનું ઝડપનો ગુણાકાર ઝડપની બાદબાકી વહેલા મોઢાનો સરવાળો છેદમાં 60 કોનો કન્સેપ્ટ છે? વહેલા મોઢાનો કન્સેપ્ટ છે. વહેલા મોઢાવાળા દાખલા આવે એનો કન્સેપ્ટ છે. 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ શોધવા માટેનું સૂત્ર, 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ પાઈ આર સ્ક્વેર એચ. પાઈ આર સ્ક્વેર એચ બહુ સિમ્પલ છે. નળાકાર, નળાકાર થપ્પી બને ને, આખી થપ્પી બને, આમ થપ્પી સિક્કાની લાઈન ગોઠવાય થપ્પી બને છે. ક્લિયર છે? નેક્સ્ટ જોવું છે આગળ. 300 મીટર લાંબી ટ્રેન થાંભલાને 15 સેકન્ડમાં ઓળખે છે. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. કેટલું અંતર કાપે? 300 મીટર. કેટલા સમયમાં? 15 સેકન્ડમાં. 15 દુ 30, એટલે કે ઝડપ આવી 20 મીટર પ્રતિ સેકન્ડ. આની ઉપરથી ઝડપ મળી. હવે શું કહે છે? તો 200 મીટર લાંબા પ્લેટફોર્મને ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. ઝડપ કેટલી છે? 20 મીટર પ્રતિ સેકન્ડ. અંતર કેટલું છે? 200 મીટર પ્લેટફોર્મ ને 300 મીટર લાંબી ટ્રેન 500 છેદમાં સમય. મીટર મીટર હામેથી ઉડી જાય, સમય આ બાજુ આવે. 500 ના છેદમાં 20 સેકન્ડ. મીંડું મીંડું ગયા 2:25, તેથી સમય બરાબર 25 સેકન્ડ. સમય બરાબર 25 સેકન્ડ. સમય બરાબર 25 સેકન્ડ. ક્લિયર છે? યસ. નેક્સ્ટ જોવું છે. નેક્સ્ટ જોવું છે. આગળ શું કહે છે? ઓકે, તો આમ આપણું કોન્સ્ટેબલનું પેપર નંબર 3 પૂરું થાય છે. ખૂબ મજા આવી હશે એવી આશા સાથે આખો જ વિડીયો જોવાનો, દાખલા ગણવાના પ્રયત્ન કરવાના, અને નથી આવડતો તો અચૂક કોમેન્ટમાં કહેવાનો. જો વિડીયો તમને ગમ્યો હોય તો ખાસ કોમેન્ટમાં એના પ્રતિભાવ આપજો, જેથી અમને કામ કરવાની આગળ મજા આવે. ફરી નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી સખત, જોરદાર, ધારદાર અને શાનદાર મહેનત કરશું અને કોન્સ્ટેબલ આપણે બનશું એવી મહેનત કરશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.